તો જય માતાજી ભાઈ, સરસ મજાની સવાર પડી ગઈ છે ને હવે આપણે જવાનું છે વાડીએ. તો ઘરથી અમારી વાડી કેટલા કિલોમીટર દૂર છે અને કેવી વાડી છે અને વાડીએ શું શું છે, મકાન કેવા છે, આ તે બધી વસ્તુ તમને બતાવવાની છે. તો જોડાયા રહેજો. જો આપણા ભેરું જો અત્યારે દહીં પીવે છે ભાઈ, ગાયુંના દહીં હો, એને જમાવટ જ હોય. અને આપણે મળી લેવી આપણી રાણીને. મારા દીકરાને રોજ સવારે મળીને જ હું વાડીએ જતો હોઉં છું. નિકા જો ભાઈ કેટલી રૂડી લાગે છે, થોડીક બગડી ગઈ છે, હમણાં ધમારી બી પડે એમ છે, પણ હમણાં ભાઈ કામમાંથી કંઈ ટાઈમ નથી રહ્યો. માવડી ઓલી વાસળી અને એમ કહેવાય કે ભાઈ સુપર. અને હવે આપણે જવાનું છે બાપુજી હારે વાડીએ. તો ભાઈ વાડીનો રસ્તો છે એ બહુ જોરદાર રસ્તો છે અને તમને બધાને આજ મારી આખી વાડી બતાવી છે. તો ભાઈ ઠેઠ સુધી જોડાયા રહેજો ભાઈ. હાલો બાપુજી, હાલો. બાપુજી તો તૈયાર થઈ ગયા છે ભાઈ. અને એમ કહેવાય કે જમાવટ બે બાપ દીકરો એમ કહેવાય ને કે ભાઈ ગાડી લઈને જવાના છે. અને એક ખુશી તો એ કે અત્યારે ભાઈ નોકરીના ધંધા હાટું બધા એના માવતરને મૂકીને વિયા ગયા છે, પણ આમ એક આમ એમ હડમે જ છે કે આમ આનંદ આવે છે કે ભાઈ હજી મારો બાપ મારી હારવાર છે, સવારે અમે હારવાર હોવી, વાડીએ હારવાર હોવી. અને એમ કહેવાય ને કે ભાઈ કે આમ એવી મોજ કે ભાઈ ડર ન લાગે, કારણ કે આપણો બાપ, મારા બાપા, મારા પિતાશ્રી મારી હારવાર છે અને અમે બે જવાના છીએ વાડીએ. હાલો તમને બતાવો વાડીનો રસ્તો. તો ભાઈ આ આપણો ભાઈબંધ છે, આ સવાર પડે ને એ મારી પાસે વીજો આવે. કેમ છે ભાઈબંધ? આ જો બધા તને જોવે છે. ઘોડીમાં બેહવું છે તને? બેહાર તો નથી રોજ હું નીકળવું તઈ? ઘોડી લઈને નીકળવું એટલે મારે હેઠેથી ખેહીને બેહારવો પડે. હારો બહુ શોખીન જીવડો છે હો ભાઈબંધ. જો અને આપણી ગાડી છે ભાઈ. અને બાપુજી ને રામાદાની બધા વાતો કરે છે. આ શેરી છે, જોઈ લો, પગથાણ વાળી. અને હવે નીકળવી વાડીએ ભાઈ. હું બાપુજી બે નીકળી ગયા છે એવી વાડીએ. જોઈ લો ભાઈ જમાવટ. આ મંજી શેઠનો બંગલો ભાઈ, અમારા ગામનો. અમારા ભામાશા કોઈ કહેવાય તો એ મંજી રૂડા ધોળકિયા એનો બંગલો છે ભાઈ. અને હવે તમને બતાવું વાડીનો રસ્તો.
તો ભાઈ વાડીએ પૂગી ગયા છે અને જોવો તમને બતાવી છે અમારી પાછળ લુક. આ વાડીના આપણા મકાન છે. શું કહેવાય કે ભાઈ આપણી ગાવડી આપણું ઘરેણું છે. સામે આપણું ઘરેણું છે ભાઈ. પછી બીજું બતાવું ભાઈ તમને તો આ બધું જો આ વાડીનો આપણો આખો પટ છે. આ પાણી પીવા હાટવું છે ભાઈ ગાયોને ને. આ આપણો કૂવો છે ભાઈ જો તમને બતાવતો હોય તો. અને ગાડું બાડું ભાઈ 2 ગાઉ આમ બાંધી છે. લીમડા એમાં શું છે કે ભાઈ જે ડાળું વધી ગઈ હોય એ કાપે છે, કારણ કે ચોમાહાના ફૂટી જાય. જો આ આપણો ભાઈ છે ભાઈ, તો માથે સીડ્યો જોવાનડો હાથ કર્યા. આ ગાઉનું ધ્યાન રાખજો પાછા. ભાઈ એ ગાવડિયું કહેવાય. જો ભાઈ લીમડા બળતણનું કામ ચાલુ છે ભાઈ, કારણ કે ચોમાસામાં પાછા ફૂટી જાય. તો ભાઈ અહીંયા જમાવટ છે બધી રીતની, બરોબર છે. તો ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને વાડી, અમારા ઘરથી વાડી સુધીનો રસ્તો અને વાડી કેવી લાગી. તો ભાઈ કોમેન્ટ કરી દેજો. અને એમ કહેવાય ને કે ભાઈ શેર કરી દેજો. જેને જેને આવી લીલી વાડી હોય, આવા મકાન હોય, બધા એને શેર કરી દેજો. અને ક્યારે મહેમાન થવા તમે આવો છો ભાઈ આપણે આ વાડીએ, એ ભાઈ કોમેન્ટ કરવાનું ન ભૂલતા.